બાદ આપનું સ્વાગત છે। તો વિરમગામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મામલે પત્રકારો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યારે નગરપાલિકા પ્રમુખની વરણી સમયે કવરેજ કરવા ન દેતા આ આવેદન અપાયું છે। ત્યારે પત્રકારોને પ્રાંત અધિકારીએ કવરેજ કરતા અટકાવ્યા હતા। ત્યારે પ્રાંત અધિકારી સામે પત્રકારોની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે। ત્યારે વિરમગામ મીડિયા કર્મીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ત્યારે લોકશાહીના ચોથા સ્તંભની સ્વતંત્રતા પર તરાપ સામે રોષ ફેલાયો છે। તો મીડિયા અને પત્રકારોની સ્વતંત્રતા પર તરાપનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। તો સ્થાનિક મીડિયા જગતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે વિરમગામ ખાતે પત્રકારોને તેમની ફરજમાં રૂકાવટ પેદા કરવામાં આવી છે। ત્યારે ન્યૂઝ કવરેજ કરતા અટકાવવામાં આવ્યા હોવાની ગંભીર ઘટના બની છે। ત્યારે પ્રાંત અધિકારી વિરુદ્ધ પત્રકારોએ આર પારની લડતની પણ ચીમકી ઉચ્ચારી છે। તો પત્રકારો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યારે વિરમગામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આ આવેદનપત્ર અપાયું છે, જેમાં નગરપાલિકા પ્રમુખની વરણી સમયે પ્રાંત અધિકારી દ્વારા કવરેજ કરવા ન દેતા આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યારે પત્રકારોને કવરેજ કરતા અટકાવવામાં આવ્યા છે। ત્યારે પ્રાંત અધિકારીએ કવરેજ કરતા અટકાવતા આ મુદ્દો હવે ગરમાઈ ગયો છે। ત્યારે પત્રકારોએ પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે। ત્યારે વિરમગામ મીડિયા કર્મીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। તો લોકશાહીના ચોથા સ્તંભની સ્વતંત્રતા પર તરાપ સામે રોષ ફેલાઈ ગયો છે। તો મીડિયા અને પત્રકારોની સ્વતંત્રતા પર તરાપનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। તો સ્થાનિક મીડિયા જગતમાં આને લઈને ભારે રોષ ફેલાઈ ગયો છે। તો વિરમગામ ખાતે પત્રકારોને તેમની ફરજમાં રૂકાવટ કરવામાં આવી છે। ત્યારે ન્યૂઝ કવરેજ કરતા અટકાવવામાં આવ્યા હોવાની ગંભીર ઘટના સામે આવી છે। તો પ્રાંત અધિકારી વિરુદ્ધ પત્રકારોએ પણ આર પારની લડત કરવા માટે ચીમકી ઉચ્ચારી છે। તો નગરપાલિકા પ્રમુખની વરણી સમયે કવરેજ કરવા ન દેતા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ત્યારે પત્રકારોને કવરેજ કરતા અટકાવવામાં આવ્યા છે। તો પ્રાંત અધિકારી દ્વારા કવરેજ કરતા અટકાવવામાં આવ્યા હતા, જેને લઈને મામલો ગરમાઈ ગયો છે। ત્યારે પત્રકારોએ પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે। તો વિરમગામ મીડિયા કર્મીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। તો લોકશાહીના ચોથા સ્તંભની સ્વતંત્રતા પર તરાપ સામે રોષ ફેલાયો છે। તો મીડિયા અને પત્રકારોની સ્વતંત્રતા પર તરાપનો વધુ એક કિસ્સો વિરમગામમાં સામે આવ્યો છે। ત્યારે સ્થાનિક મીડિયા જગતમાં આને લઈને ભારે રોષ ફેલાયો છે। ત્યારે વિરમગામ ખાતે પત્રકારોને તેમની ફરજમાં રૂકાવટ પેદા કરવામાં આવી છે અને ન્યૂઝ કવરેજ કરતાં અટકાવવામાં આવ્યા હોવાની આ ગંભીર ઘટના સામે આવી છે। ત્યારે પ્રાંત અધિકારી વિરુદ્ધ પત્રકારોએ પણ આર પારની લડાઈની ચીમકી ઉચ્ચારી છે। તો નગરપાલિકા પ્રમુખની વરણી સમયે કવરેજ કરવા ન દેતા પત્રકારોને